15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન દ્વારા સંચાલિત મમતા રિહેબ સેન્ટરના ઉપક્રમે મમતા મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારના નાત જાત, ધર્મ, વર્ણ, જ્ઞાતિ કે રંગના ભેદભાવ વગર નાની મોટી શારીરિક, માનસિક ખામી કે ઉણપ સાથે જન્મેલા બાળકોને સંપૂર્ણ નિઃશુલ્ક મનોવૈજ્ઞાનિક અને ફિઝિયોથેરાપિક પ્રશિક્ષણ આપી તેમને સામાન્ય બનાવવા સતત પ્રયત્નશીલ WBVF દ્વારા મમતા રિહેબ સેન્ટરના ઉપક્રમે મમતા મેળાનું આયોજન ભરૂચ હેડક્વાર્ટર સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. આયોજિત મેળામાં મમતાની શીરી છાવમાં અત્યાધુનિક સુવિધાઓ ટેકનોલોજી થકી સારવાર લઈ રહેલા વિશિષ્ટ બાળકો અને એમના વાલીઓ દ્વારા બનાવવામાં આવેલા ખાણીપીણી સુશોભન અને પ્રસંગોચિત ઉપયોગમાં આવી શકે તેવી ચીજ વસ્તુઓના સ્ટોલ મારફતે વેચાણ કરવામાં આવ્યું હતું. એ સિવાય આબાલવૃદ્ધો માટે વિવિધ પઝલ ગેમ્સ તથા બાળકોના આનંદ પ્રમોદ માટે નાની મોટી રમતો તથા મનોરંજક પ્રસાધનો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ફન ફેરમાં રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના પાસ્ટ પ્રેસિડેન્ટ ડોક્ટર યુવરાજસિંહ પ્રિયદર્શી, રિટાયર્ડ કેપ્ટન ઓફ ઇન્ડિયન આર્મી તથા યુકેથી પધારેલા ઇકબાલભાઈ, રસીલાબહેન, આદિલભાઈ, ગુલામભાઈ જીવા વગેરે પરિવાર સહિત હાજર રહ્યા હતા. એ સિવાય WBVF ઇન્ડિયા ચેપ્ટર પ્રેસિડેન્ટ નાસિરભાઈ પટેલ, સેક્રેટરી હનીફભાઈ મેટ્રિક્સ, મમતા પ્રોજેક્ટના ચીફ એડમિનિસ્ટ્રેટર ફરહાના મેડમ, ડોક્ટર ઇસ્માઇલ ગ્લોબલ, ડોક્ટર મોહમ્મદ જલેબિયા, મોહમ્મદભાઈ વલણવાળા, મેનેજર WBVF જેનિટ તથા યુનિટી પ્રશિક્ષણ સંકુલના ચેરમેન ઇકબાલભાઈ કરમાડવાલા, રફીકભાઈ પટેલ, મુસ્તાકભાઈ સાપા, ફારૂકભાઈ નિવૃત્ત સબ રજિસ્ટ્રાર તથા મુમતાઝબેન પટેલ નગરપાલિકા સભ્યની ઉપસ્થિતિમાં આયોજિત આ સમારોહમાં ભરૂચ શહેર તથા આજુબાજુના વિસ્તારના મનોરંજન પ્રેમી ભાઈ બહેનોએ સપરિવાર ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિશાળ સંખ્યામાં આવેલ સૌએ આ મેળાની ઉજવણીને માણવાની સાથોસાથ મમતા રિહેબ સેન્ટરને પણ નિહાળ્યું હતું. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.